સાહેબ આપનો પરિચય. પરાક્રમસિંહ મકવાણા, ચીફ ઓફિસર મહુવા નગરપાલિકા. સાહેબ આપણે અત્યારે મહુવા નગરપાલિકા અંતર્ગત મહુવામાં વિકાસને લઈને જો વાત કરીએ તો અત્યારે કયા કયા પ્રકારની કામગીરી હાલ ચાલુ છે? અત્યારે મહુવા નગરપાલિકા વિસ્તારમાં સૌથી જો મોટું કોઈ કામ હોય તો એ ટાઉન હોલની કામગીરી ગાયત્રી રોડ ઉપર અત્યારે ત્યાં ચાલી રહી છે. સાથે બીજું ડીપી રોડની પણ કામગીરી ચાલે છે, બ્રહ્મ સમાજ ડીપી રોડની. આ સિવાય જે આઇકોનિક રોડ છે, સ્વામિનારાયણ મંદિરવાળો રોડ, એ ત્યાં પણ આઇકોનિક રોડ તરીકે એને ડેવલપ કરવાની કામગીરી ચાલે છે. આગામી દિવસોમાં જે નગરપાલિકાએ આપણે જીએસટી ભવનની બાજુમાં શાક માર્કેટ બનાવવા માટે પણ વર્ક ઓર્ડર અપાઈ ગયો છે, એની પણ કામગીરી ચાલુ થવામાં છે. આ સાથે જસવંત મહેતા ભવન ઘણા લાંબા સમયથી કામગીરી અટકીને પડેલી હતી, એમાં પણ એનું કામ પૂરું કરી અને નગરપાલિકાનું જે સેવા સદન છે મહુવા, ત્યાં શિફ્ટ કરવા માટે એની જે અધૂરી કામગીરી પૂર્ણ કરાવવા એનું કામનો પણ વર્ક ઓર્ડર અપાઈ ગયો છે. એની કામગીરી પણ આગામી દિવસોમાં શરૂ થવામાં છે. આ સિવાય સાવરકુંડલા રોડ ને પણ ડેવલપ કરવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવનાર છે. અને ઓજી વિસ્તારમાં જે રસ્તાઓ છે એની પણ કામગીરી થનાર છે. ઓકે, બીજું સાહેબ સૌથી મહત્વનો જે બહુ મોટો પ્રશ્ન હોય મહુવા નગરપાલિકા વિસ્તારનો, એ કયો છે અને એને તમે કઈ રીતે હવે આગળ જોઈ રહ્યા છો કામ? મહુવા નગરપાલિકા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક હજી જે ડ્રેનેજ જે છે એના ઘણા વર્ષો થઈ ગયા છે. જૂની ડ્રેનેજને કારણે ક્યાંક ને ક્યાંક ફરિયાદો આવતી હોય છે સતત. એટલે એના માટે પણ જે સરકારશ્રી તરફથી મહુવા માટે નવો ફેઝ યુજીડી એટલે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ જે છે એ બનાવવાનો માટેનો પ્રોજેક્ટને સિદ્ધાંતિક રીતે મંજૂરી આપી દીધી છે. એની ડીપીઆરની કામગીરી ચાલે છે અને એ આખરી થશે પછી એનો પણ સારો એવો નિકાલ થઈ જશે પ્રશ્નોના. બીજી સામાન્ય સાહેબ અરજી આવતી હોય છે કે પાણી નથી આવતું, કે ગટર ઉભરાય છે, એવી જે નોર્મલી જે બધા પ્રશ્ન આવતા હોય છે એ જ રેસિડન્ટ વિસ્તારના, એવરેજ કેટલા દિવસમાં એનો ક્લિયર થઈ જતા હોય છે પ્રશ્નો? ફરિયાદો તો સતત જે આવતી હોય એનો નિકાલ પણ સતત થતો હોય, એટલે તો આવે અને નિકાલ થાય તો રૂટીન પ્રક્રિયા હોય જ છે. ક્યાંક એવો ગંભીર વધારે પડતી સમસ્યા હોય તો ક્યાંક વધારે સમય લાગ્યો હોય, બાકી એનો જે રૂટીન ફરિયાદો આવતી હોય નિકાલ થાય છે. આ સિવાય ખાસ તો જે પાણીનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એના માટે જ છે. ક્યાંક ને ક્યાંક કોઈ વિસ્તારમાં લો પ્રેશરના પ્રશ્નો હોય તો એ બધા પ્રશ્નો પણ આજે જીયુડીસી હસ્તક નલ સે જલ યોજના હેઠળ જે કામ ચાલી રહ્યું છે એ કામગીરી પણ લગભગ 60% ઉપર પૂર્ણ થઈ ગઈ છે. જે નવી ESRO બનાવી છે એનો જ્યારે ઉપયોગ ચાલુ થશે એટલે બધા પ્રશ્નો પાણીના પણ મોટા ભાગના હશે એ પણ નિકાલ થઈ જશે કાયમી રીતે. બીજો અને છેલ્લો પ્રશ્ન છે કે મહુવા નગરવાસીઓને તમે શું સંદેશો આપવા માંગો છો સ્વચ્છતાને લઈને, સફાઈને લઈને? ખાસ મહુવામાં અમે જોકે ડ્રાઈવ ઘણી ચલાવી હતી, ઘણા બધા દંડનીય કાર્યવાહી પણ પ્લાસ્ટિક બાબતે અમે કરી છે. ખાસ સ્વચ્છતા જાળવે, જ્યાં ત્યાં ગંદકી ન કરે અને ખાસ સ્વચ્છતામાં નગરપાલિકાને સહકાર આપે. આ સિવાય મહુવા નગરપાલિકા વિસ્તારમાં સૌથી જે મોટો પ્રશ્ન કહીએ તો લોકો વેરો ભરતા નથી, એ પ્રશ્ન છે. ગત વર્ષે જોઈએ તો માત્ર 16% જેટલી વસૂલાત હતી નગરની. તો લોકો બધા વેરો ભરશે તો નગરપાલિકા આજે વધારે માણસો રાખી શકશે, વધારે સેવા સારી રીતે આપી શકશે. આજે નગરપાલિકામાં ઓછી વસૂલાતને કારણે કંઈક ને કંઈક નગરપાલિકાનો મહેકમ ખર્ચ જે છે એ વધારે થતું હોય, એના કારણે વધારાના કોઈ કામદારો રાખવાનો જ્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય તો એની મંજૂરીઓ મળતી નથી સરકારમાંથી. તો ખાસ